વડોદરામાં ટ્રકની અડફેટે પરિણીતાનું મોત। શહેરના આજવા ચોકડી પાસેની ઘટના। સસરા પુત્રવધૂને નોકરી માટે મૂકવા જતા હતા ત્યારે બની ઘટના। બાઇક સવાર બંને ટ્રકની અડફેટે આવ્યા। 31 વર્ષીય પ્રિન્સા પરમારનું મોતનો મલાજો જાળવવામાં તંત્ર નિષ્ફળ ગયું હોવાનો પરિવારનો આક્ષેપ। પરિણીતાના મૃત્યુ બાદ તેનો મૃતદેહ 3 કલાક સુધી રસ્તા ઉપર પડી રહ્યો, જેના ઉપર માખો પણ બેસી, પરંતુ પાલિકા તંત્રના પેટનું પાણી ના હાલ્યું અને કાર્યવાહીના બહાને મૃતદેહ રસ્તા ઉપર પડ્યો રહ્યો। ઘટનાને પગલે પરિવારજનોમાં રોષ। ઘટના સ્થળે દોડી આવી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। પરિણીતાના કમકમાટી ભર્યા મોતને પગલે આજવા રોડ ચોકડી છે, ત્યાં આગળ મારી બહેનનું અત્યારે પેલા ટેમ્પા ચાલક દ્વારા એક્સિડન્ટ કરવામાં આવેલ છે અને આ અહીંયા 9 વાગ્યા પછી અહીંયા ભારદારી વાહનની નો એન્ટ્રી હોવા છતાં આ સુમારે મારી બહેનની અત્યારે અહીંયા ડેથ થવામાં આવી છે અને ઓન ધી સ્પોટ અહીંયા ડેથ થઈ ગઈ છે એમની। 3 કલાકથી વધુ સમય અહીંયા 3 કલાકથી વધુ સમય થઈ ગયો છે ને હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને અહીંયા ડેડ બોડી એવી ને એવી હાલતમાં પડેલી છે। અહીંયા પંચનામું કરી રહ્યા છે, એના કરતાં ત્યાં લઈ ગયા હોય તો મારું પ્રોસેસ પૂરી જલ્દી થાય અને અહીંયા મૂકી રાખી છે ડેડ બોડી। 3 કલાકથી આવીને આવી સિચ્યુએશનમાં અહીંયા માખો બમણે છે, અહીંયા બ્લડ પડી રહ્યું છે। એમ્બ્યુલન્સ બી મંગાવી છે, કલાક 1.5 કલાક થયા, હજુ એમ્બ્યુલન્સ નથી આવી। કોની બેદરકારી માનો છો? હું તો અહીંયા તંત્રની જ બેદરકારી માનું છું। અહીંયા આટલા બધા પોલીસવાળા હોવા છતાં બી અહીંયા આવું કાર્યવાહી થાય, આ વસ્તુ થાય, એ પોસિબલ છે, શક્ય છે? અહીંયા બેન એમના મારા ફાધર જોડે જતા હતા, કોલેજ જતા હતા, અત્યારે રસ્તામાં ચાઈસર વાળા ટોકિંગ કરતો રહ્યો છે, બરાબર? હવે પારૂલ યુનિવર્સિટીમાં, બરાબર? હવે મોટા વાહનો બે કામ ચાલી રહ્યા છે, કોઈ જોતા છે નહીં, પોલીસ વાળા જોતા છે નહીં, પોલીસ વાળા બી કશું જોતા નહીં। આજે અત્યારે કેટલા ટાઈમ થયો? કલાક ઉપર થયો, જો એમ્બ્યુલન્સ આવી નથી, 3 કલાક ઉપર થયો, આજે એમ્બ્યુલન્સ આવી નથી। શું કામની સરકાર? શું કરવું જોઈએ? ટ્રાફિક શાખાને કરવાનું કશું છે નહીં, કશું કરી કોણ નહીં, કંઈ બોલી મતલબ નહીં બોલીને કશું।